જય હિન્દ યોદ્ધાઓ. હમણાં જે પોલીસ કોન્સ્ટેબલનું 12,000નું પરિણામ આવ્યું છે, એમાં અલગ અલગ જિલ્લાઓમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા છે. આપણા જીસીએનો તો તમને બધાને આંકડો ખબર છે કે જીસીએમાં ગુજરાતભરના યોદ્ધાઓ જોડાયેલા છે, તેમાં તો 630 પ્લસ છે. અલગ અલગ 12,000માંથી અલગ અલગ જિલ્લાઓના કેટલા છે, તો એમાં બનાસકાંઠાના સૌથી વધુ છે. 1581 યોદ્ધાઓ જે છે. 12,000માંથી 1581 તો ખાલી બીકેના છે, બરોબર. ભાવનગર બીજા નંબરે છે, 1377 યોદ્ધાઓ છે. સુરેન્દ્રનગર ત્રીજા નંબરે છે, 811 યોદ્ધાઓ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના થઈને 801, ગીર સોમનાથના 634, સુરતના 616 યોદ્ધાઓ છે, જેમાં ગ્રામ્યના 260 અને 356 જે સુરત શહેરમાંથી. રાજકોટ ગ્રામ્ય અને શહેરના 610, પાટણના 505, મહેસાણાના 383, જુનાગઢના 353, જામનગરના 332, અમરેલીના 302, સાબરકાંઠાના 298, બોટાદના 296, કચ્છના 269, ગાંધીનગરના 219, અરવલ્લીના 218, દાહોદના 217, મોરબીના 217, તાપીના 195, નવસારીના 177, દેવભૂમિ દ્વારકાના 175, નવસારીના 177, વલસાડના 121, છોટાઉદેપુરના 114, પોરબંદરના 106, ખેડાના 106, મહીસાગરના 92, પંચમહાલના 90, નર્મદાના 87, આણંદના 82, વડોદરાના 75, ભરૂચના 59 અને ડાંગના 36 યોદ્ધાઓ ટોટલ 12,000માંથી પાસ થયા છે. જય હિન્દ, જય ભારત.